મારું નામ ઐશ્વર્યા છે। હું ઉત્તર પ્રદેશના સંગ્રામપુર ગામની રહેવાસી છું, જ્યાં હું મારી એકમાત્ર દીકરી સાથે રહેતી હતી। મારી દીકરી 7 વર્ષની હતી ત્યારે તેના પિતા એક બીમારીના કારણે અમને બંનેને છોડીને ચાલ્યા ગયા હતા। ત્યારથી જ મારી દીકરીએ મને તેની માતા અને પિતા બંને ગણ્યા હતા। મેં તેનો ઉછેર મોટી મુશ્કેલીથી કર્યો હતો, કારણ કે મારો કોઈ સહારો નહોતો। માતાઓ માટે પોતાની દીકરીનો ઉછેર કરવો અને પછી જ્યારે તે મોટી થાય તો તેની વિદાય કરવી, એ પણ એકલે હાથે, એ સૌથી મોટી મુસીબતનું કામ હોય છે। મારી દીકરી રંગે સાવળી હતી અને દેખાવમાં પણ ઘણી જાડી હતી। હું તેના માટે સંબંધ શોધી રહી હતી, પરંતુ તેના માટે સંબંધ આવતા જ નહોતા। એક વખત તેના માટે એક એવો સંબંધ આવ્યો જેમાં છોકરો ખૂબ જ સુંદર હતો અને તેનું કુટુંબ પણ ખૂબ સારું હતું। એવા છોકરાને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી। મેં તરત જ આ સંબંધ માટે હા પાડી દીધી અને મારી દીકરીના લગ્નની તૈયારીઓમાં લાગી ગઈ। તેમણે દહેજ લેવાની પણ ના પાડી હતી। તેઓ ખૂબ જ સારા લોકો હતા, પરંતુ જ્યારે લગ્નનો સમય આવ્યો અને મારી દીકરી વિદાય થવા નીકળી ત્યારે તેમણે મારી પાસે એવી કિંમતી વસ્તુ માંગી જે સાંભળીને હું હેરાન થઈ ગઈ। તો ચાલો જાણીએ આગળ કે દીકરીના લગ્ન કેવી રીતે થાય અને એક મા માટે આ બધું કેટલું મુશ્કેલ છે તે પણ। તેની પહેલાં વિડીયોને લાઈક અને એક મા માટે કમેન્ટ જરૂરથી કરજો। ચાલો તો જાણીએ આગળ। મારી એક જ દીકરી હતી, તેનું નામ કિરણ હતું। જીવન ક્યારેય સરળ નથી હોતું, પરંતુ જીવનમાં એક એવો વળાંક આવશે એ મને ખબર નહોતી। મારા પતિ આ દુનિયામાંથી જતા રહ્યા હતા। હું દિવસ રાત મહેનત કરતી હતી। મને કપડાં સીવવાનું આવડતું હતું અને તે જ કરીને મેં મારું અને મારી દીકરીનું પેટ પાડ્યું હતું। અમારું ગામ ખૂબ નાનું હતું, જાણે સમય ત્યાં જ અટકી ગયો હોય। અહીંના લોકો ખૂબ અજીબ હતા। હંમેશા બીજાની ખામીઓ પર નજર રાખવી, તેમની ખામીઓ શોધવી અને વાતો બનાવવી, એ જ તેમનું મુખ્ય કામ હતું। કોના જીવનમાં શું ચાલે છે, કોના ઘરે શું રંધાય છે, કોની દીકરી ક્યાં જાય છે, આ બધી વાતો પર બધાની નજર ટકેલી રહેતી। મારી દીકરી કિરણ ખૂબ જ સાદી છોકરી હતી। હું ઈચ્છતી હતી કે મારી દીકરી પણ બીજી છોકરીઓની જેમ હસતી મલકાતી રહે, પરંતુ તેના નસીબમાં તેને મારી જેમ ખુશ રહેવા દીધું નહોતું। તે ખૂબ જાડી હતી। તેની ઉંમર વધારે નહોતી, પરંતુ તેના જાડાપણાને કારણે તે મોટી ઉંમરની લાગતી હતી। તેનો રંગ સાવળો હતો અને નાક પણ જાડું હતું। હું જાણું છું કે તે સુંદર નહોતી। આ હકીકત મને દુઃખ આપતી હતી, કારણ કે મારા પતિનો ચહેરો પણ કંઈ ખાસ નહોતો અને કિરણ તેના પિતા પર ગઈ હતી। હું જવાનીમાં આ બધું વિચાર્યું નહોતું। જ્યારે મારા માટે મારા પતિનો સંબંધ આવ્યો ત્યારે બધાએ કહ્યું હતું કે મર્દની શકલ કોણ જુએ છે, અસલ વસ્તુ તો તેની કમાણી હોય છે। મારા પતિની કમાણી સારી હતી, તેથી તેમણે અમને એક નાનું ઘર બનાવી આપ્યું હતું, જેનાથી અમારા ખર્ચા કોઈક રીતે પૂરા થઈ જતા હતા। હું ખુશ હતી કે ઓછામાં ઓછું મારા માથે છત તો છે, પરંતુ તે સમયે મેં એ નહોતું વિચાર્યું કે મારી દીકરી જ હશે અને તે તેના પિતા પર જશે। કિરણની આ હાલત જોઈને મારું દિલ ખૂબ દુખતું હતું। તે નિર્દોષ હતી, પરંતુ તેનું વજન, તેનો સાવળો રંગ અને તેનું જાડું નાક લોકોના મજાકનું નિશાન બનતું હતું। હું તેને વારંવાર સમજાવતી કે કિરણ, ખાવાનું ઓછું કર, પરંતુ તે મારી વાત નહોતી માનતી। કદાચ ખાવામાં તેને એ શાંતિ મળતી હતી જે દુનિયાએ તેની પાસેથી છીનવી લીધી હતી। હું જાણતી હતી કે આ જમાનો બદસુરત લોકોને જીવવા દેતો નથી, ખાસ કરીને છોકરીઓને। મારી દીકરી ગામના બાળકો સાથે રમવા નહોતી જતી। તે એકલી રહેવાનું પસંદ કરતી હતી અને હું કંઈ નહોતી કરી શકતી। જ્યારે પણ હું બજારમાં જતી તો સ્ત્રીઓ મને રોકતી અને કહેતી, ઐશ્વર્યા, કિરણનો સંબંધ ક્યારે કરશો? તેમની નજરોમાં સવાલોની સાથે ટોણા પણ હતા, જાણે તેઓ પહેલેથી જ જાણતા હોય કે કિરણ માટે સંબંધ શોધવો અશક્ય છે। તેમના સવાલોનો મારી પાસે કોઈ જવાબ નહોતો। હું ચૂપચાપ માથું નીચું કરી દેતી અને દિલમાં ઉપરવાળાને પ્રાર્થના કરતી કે મારી દીકરી માટે પણ કોઈ સારો સંબંધ આવે। એક દિવસ કિરણ રાત્રે મારી પાસે આવીને બોલી, માં, હું જાડી કેમ છું? બીજા બધા લોકો તો મારા કરતાં પાતળા છે, સુંદર છે, ઉપરવાળાએ મને આવી કેમ બનાવી? તેની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ। મારી પાસે કોઈ જવાબ નહોતો। હું તેને કહેતી કે આ બધું નસીબનો ખેલ છે, પરંતુ અસલ હકીકત એ હતી કે દુનિયા હંમેશા સુંદરતાની દીવાની રહી છે અને બદસુરતીને એક શાપ ગણવામાં આવે છે। હું તેને હકીકત નહોતી કહી શકતી, કારણ કે તે પહેલેથી જ બધું સહન કરી રહી હતી। કિરણની વાતોએ મને તોડી નાખી હતી, પરંતુ મેં તેને એ લાગવા ન દીધું।
મેં તેને ગળે લગાવી અને કહ્યું, બેટા, દુનિયાની વાતો પર ધ્યાન ન આપ. તું ખૂબ સારી છે. ઉપરવાળાએ બનાવેલી દરેક વસ્તુ ખૂબ સારી હોય છે. પરંતુ હું જાણતી હતી કે આ વાતો તેના દિલને શાંતિ નહીં આપે. હું જાણતી હતી કે આ સમાજ તેને શાંતિથી જીવવા નહીં દે. એક દિવસ ગામની એક સ્ત્રી મારી પાસે આવી અને બોલી, ઐશ્વર્યા, તારી પાસે એક વાત પૂછું? બુરું ન માનતી. તે તારી દીકરીના સંબંધ વિશે કંઈ વિચાર્યું છે? મેં પોતાને કાબૂમાં રાખીને કહ્યું, અત્યારે તો મારી દીકરી નાની છે. મારી વાત પર તે હસી અને બોલી, અરે ઐશ્વર્યા, એવું ન થાય કે મોડું થઈ જાય. તેની વાતે મને અંદરથી ચીરી નાખી, પરંતુ હું કંઈ કરી શકી નહીં. ગામવાળાઓની વાતો, તેમની નજરો અને તેમનું વર્તન બધું મને અંદરથી તોડી રહ્યું હતું. હું કિરણને આ બધાથી બચાવવા ઈચ્છતી હતી, પરંતુ હું જાણતી હતી કે આ બધું સરળ નહોતું. હું ઈચ્છતી હતી કે ગમે તે થાય, હું મારી દીકરી માટે લડીશ. આ દુનિયા તેને સ્વીકારે કે ન સ્વીકારે, હું તેને ક્યારેય એકલી નહીં છોડું. કિરણનું જીવન બાળપણથી જ મુસીબતોથી ભરેલું હતું. લોકો હંમેશા તેને રંગ, વજન અને ચહેરા પર ટોણા મારતા. દરેક દિવસ સાથે તેને અંદરથી તોડી નાખતો હતો, પરંતુ તે ક્યારેય કોઈની સામે પોતાની તકલીફ નહોતી બતાવતી. હવે તે જવાન થઈ ગઈ હતી અને તેના લગ્નની ચિંતાએ મને નવી આજમાઈશમાં નાખી દીધી હતી. ગામની સ્ત્રીઓ અને પુરુષો હંમેશા અમારા જીવનમાં ડોક્યું કરવાની કોશિશ કરતા. મારી દીકરીને સંબંધ ક્યાં મળશે? આ વાતોએ મને ચૂરચૂર કરી નાખી હતી, પરંતુ મેં હિંમત નહોતી હારી. મેં વિચાર્યું કે મારી દીકરી માટે સંબંધ શોધવો મારી જવાબદારી છે, ભલે દુનિયા ગમે તે કહે. અમારા ગામમાં એક સ્ત્રી હતી જે સંબંધો નક્કી કરાવતી હતી. ગામના લોકો તેને રશ્મિ કાકી કહેતા. હું તે સ્ત્રી પાસે ગઈ. મેં તેને પૈસા આપ્યા અને કહ્યું, મારી દીકરી માટે સારો સંબંધ શોધી આપો. પરંતુ મેં તેને સારી રીતે સમજાવી દીધું હતું કે આ વાત કોઈને ખબર ન પડે. હું નહોતી ઈચ્છતી કે લોકો અમારા વિશે વધુ વાતો બનાવે. થોડા દિવસો પછી મારી દીકરીના સંબંધ આવવા લાગ્યા. લોકો આશ્ચર્યચકિત હતા કે કિરણના સંબંધ કેવી રીતે આવે છે. લોકો ગમે તેવી વાતો કરતા હતા. હું તેમની વાતોને અવગણતી રહી. દરેક વખતે જ્યારે કોઈ સંબંધ આવતો તો હું દિલમાં આશા બાંધતી કે કદાચ આ સંબંધ મારી દીકરી માટે યોગ્ય હશે, પરંતુ દરેક વખતે એ આશા તૂટી જતી. સંબંધ જોવા આવેલા લોકો કિરણને જોતા જ ના પાડી દેતા. તેમના કઠોર શબ્દો મારા દિલને કાપી નાખતા. તેઓ કહેતા, આટલી જાડી છોકરી લગ્ન પછી જો 2 બાળકો થઈ ગયા તો આ દરવાજામાંથી પણ બહાર નહીં નીકળી શકે. કોઈ કહેતું, આનો રંગ જુઓ, એવું લાગે છે કે જાણે કોઈ ઘેરા રંગના કપડામાં લપેટી દીધી હોય. તેમની વાતોના કારણે મારી દીકરીનો ચહેરો ઉદાસ થઈ જતો, પરંતુ તે કંઈ કહેતી નહીં. કિરણના દિલને ખુશ કરવા માટે મેં એક અનોખો નિર્ણય લીધો. મેં વિચાર્યું કે હું મારી દીકરીને ખુશ કરવા માટે ઘરમાં એક જાનવર રાખીશ, કારણ કે મારી દીકરીને જાનવરોનો ખૂબ શોખ હતો. મેં મારી બચત ખર્ચીને એક બકરી ખરીદી. આ બકરી ખૂબ જ સુંદર હતી અને ઘણી મોંઘી પણ હતી. તેની સુંદરતાથી મને કોઈ લેવા દેવા નહોતા, પરંતુ તેના આવવાથી મારી દીકરી ખૂબ ખુશ થઈ ગઈ હતી. તેના ચહેરા પર હંમેશા ખુશી રહેતી. તે બકરીને ખૂબ પ્રેમ કરતી અને તેનું ખૂબ ધ્યાન રાખતી. હવે અમે ચા પણ તેના દૂધની બનાવવા લાગ્યા હતા. બકરીનું દૂધ મોંઘું હોય છે, આથી અમારું દૂધ વેચાવા લાગ્યું અને સારી એવી કિંમત લોકો તેને ખરીદીને લઈ જતા. તેનાથી મળેલા પૈસાથી મારું અને મારી દીકરીનું ગુજરાન થઈ જતું. બકરીએ અમારા જીવનમાં થોડો ફેરફાર લાવી દીધો હતો. તેના આવવાથી મારી દીકરી ઘરમાં આખો દિવસ ચહેકતી રહેતી અને તેના દૂધના વેચાણથી મળતા પૈસા પણ અમારા માટે ખૂબ મદદરૂપ થયા. હવે ઘરનો ચૂલો તે જ પૈસાથી ચાલતો અને અમારી જરૂરિયાતો થોડી ઘણી પૂરી થઈ જતી. આ ઉપરાંત જમીનના, અનાજના જે પૈસા આવતા તે પૈસા હું મારી દીકરીના દાન દહેજ માટે બચાવી રાખતી. દાન દહેજ એકઠું કરવાનો વિચાર હંમેશા મારા દિલમાં હતો, પરંતુ આ પહેલાં મારી પાસે એટલા સાધનો નહોતા કે હું કંઈ ખરીદી શકું. હવે જ્યારે થોડા ઘણા પૈસા આવવા લાગ્યા તો મેં મારી દીકરી માટે નાનું મોટું સામાન ખરીદવાનું શરૂ કર્યું. મેં કિરણને ક્યારેય એવો અહેસાસ ન થવા દીધો કે હું આ બધું કેટલી મુશ્કેલીથી કરી રહી છું. હું નહોતી ઈચ્છતી કે તે મારી તકલીફોને સમજે, જે તેનાથી પ્રભાવિત થાય. કિરણ માટે આ બધું ખૂબ મહત્ત્વનું હતું. બકરીએ તેના જીવનમાં જે ખુશી ભરી હતી તે મને પણ સુકૂન આપતી હતી. તે બકરી સાથે રમતી, પોતાના હાથે તેને ખવડાવતી અને તેની સાથે પોતાના દિલની વાતો કરતી. આ બધું જોઈને મારું દિલ ખુશ થતું કે ઓછામાં ઓછું એવા કેટલાક લાવા હતા જ્યારે તે પોતાની મુશ્કેલીઓને ભૂલીને ખુશ રહેતી હતી.
પરંતુ દુનિયાની વાતો હજુ પણ ખતમ થઈ નહોતી. ગામની સ્ત્રીઓ હજુ પણ અમારા પર નજર રાખતી હતી. તેઓ મારી પાછળ વાતો કરતી કે ઐશ્વર્યા પોતાની દીકરી માટે દહેજ એકઠું કરી રહી છે, પરંતુ આટલી જાડી છોકરીને કોણ પોતાના ઘરની વહુ બનાવશે? તેમની વાતો સાંભળીને હું ચૂપ થઈ જતી, પરંતુ દિલમાં પ્રાર્થના કરતી કે ભગવાન મારી દીકરી કિરણ માટે કોઈ સારો રસ્તો કાઢે. મારા માટે આ સમય ખૂબ કઠિન હતો. એક તરફ લોકોની વાતો અને ટોણા, બીજી તરફ કિરણની ખામોશી જે મને અંદરથી મારી રહી હતી, પરંતુ મેં હિંમત નહોતી હારી. મેં મારા દિલને મજબૂત કર્યું અને પોતાની સાથે વચન કર્યું કે મારે મારી દીકરી માટે જરૂર લડવું પડશે. આખરે મારા સિવાય તેનું આ દુનિયામાં કોણ છે? જો હું પણ તેને નહીં સમજું તો પછી મારી દીકરીનું શું થશે? હું મારી દીકરીને ખુશ જોવા માટે દરેક સંભવ કોશિશ કરીશ. કિરણ બકરી સાથે પોતાની દુનિયામાં વ્યસ્ત રહેવા લાગી. સવારથી સાંજ સુધી તે બકરીની સંભાળ રાખતી, તેને ચારો નાખતી, સવારે દૂધ કાઢતી અને ક્યારેક તેની સાથે રમતી પણ હતી. આ રીતે મારી દીકરીનું દિલ લાગેલું રહેતું. મને પણ સુકૂન હતું કે તેનું દિલ બહેલાય છે અને સાથે સાથે થોડી દોડધામ પણ થઈ જાય છે. પરંતુ તેમ છતાં મારા દિલમાં એક ખોટ હતી. હું જાણતી હતી કે કિરણના જીવન માટે ખુશીઓ પૂરતી નથી. તેને એક સારા ભવિષ્ય અને પ્રેમ કરનારા જીવનસાથીની જરૂર હતી, પરંતુ આ બધું એક સપનું લાગતું હતું. એવામાં એક દિવસ મને ખબર પડી કે મારી બાળપણની સહેલી ઉર્મિલા, જે ઘણા વર્ષો પહેલાં અમારું ગામ છોડીને શહેરમાં વસી ગઈ હતી, તે હવે પાછી આવી ગઈ છે. ઉર્મિલાની વાત સાંભળતા જ મારા દિલમાં ખુશીની લહેર દોડી ગઈ. તે મારી ખૂબ જ ગાઢ અને નજીકની સહેલી હતી, પરંતુ ગામ છોડ્યા પછી અમે બંનેને ક્યારે મુલાકાત થઈ નહોતી, કારણ કે શહેર અમારા ગામથી ખૂબ દૂર હતું. મારે પણ ક્યારેય શહેર જવાનું થયું નહોતું અને તે પણ લગ્ન પછી ગામમાં પાછી નહોતી આવી. ઉર્મિલા એક સામાન્ય સ્ત્રી હતી. ગામના લોકો માટે તે એક ચરિત્રહીન છોકરી હતી, જેણે પોતાના પ્રેમ માટે ખાનદાન અને રીત રિવાજોની પરવા કર્યા વિના પોતાની મરજીથી લગ્ન કર્યા હતા. તે પોતાની મરજીનું જીવન જીવવા માટે શહેર ચાલી ગઈ હતી. ત્યાં જઈને તેણે નોકરી કરી અને પોતાના પતિ સાથે ખુશહાલ જીવન જીવવા લાગી. ઉપરવાળાએ તેને ઓલાદ તરીકે દીકરી આપી હતી, પરંતુ જ્યારે તેની દીકરી જવાન થઈ તો ઘણા વર્ષો પછી તેની દીકરીના લગ્ન કરીને તે ફરીથી પોતાના ગામમાં પાછી આવી. જ્યારે ઉર્મિલા ગામમાં પાછી આવી તો સૌથી પહેલાં તે મને મળવા આવી. તેને જોઈને મને એવું લાગ્યું જાણે વર્ષોનું અંતર ખતમ થઈ ગયું હોય. તે મને ગળે મળી તો મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં કહ્યું, તું પાછી આવી ગઈ? એવું લાગે છે જાણે મારી બહેન પાછી આવી. મારી વાત પર ઉર્મિલા મલકી અને ધીમા અવાજે બોલી, હા, હું પાછી આવી ગઈ, પરંતુ હવે હું તારા માટે અહીં છું. મેં તેને કહ્યું કે તે મારા ઘરે આવીને રહે, કારણ કે તેના પોતાના ઘરમાં એકલા રહેવાનો હવે કોઈ અર્થ નહોતો. તેના માતા પિતા ગુજરી ગયા પછી તેનું ઘર બંધ પડેલું હતું. તે મારી વાત પર તરત માની ગઈ અને મારી સાથે રહેવા લાગી. ઉર્મિલાના આવવાથી મારા ઘરમાં ખુશીઓનો નવો આરંભ થયો. તે માત્ર મારી હિંમત જ નહોતી બાંધતી, પરંતુ મારું એકલાપણું પણ દૂર થયું. અમે બંને એકબીજા સાથે કલાકો સુધી વાતો કરતા, જૂનો સમય યાદ કરતા અને અમારી સમસ્યાઓનો ઉકેલ શોધવાની કોશિશ કરતા. ઉર્મિલાએ મને પોતાના જીવનની વાત કહી કે કેવી રીતે તેણે પોતાના હક માટે લડાઈ લડી, પોતાના પતિ સાથે નવી દુનિયા બનાવી અને હવે પોતાની દીકરીના લગ્ન પછી નિશ્ચિત થઈને અહીં પાછી આવી. મેં મારા દિલની વાતો તેની સાથે શેર કરી અને કિરણની મુશ્કેલીઓ વિશે જણાવ્યું. એક દિવસ ઉર્મિલાએ કિરણની મુશ્કેલીઓ વિશે વાત કરતાં કહ્યું, ઐશ્વર્યા, તારી દીકરીએ પોતાની હાલત જેવી બનાવી રાખી છે, તે હિસાબે તેનો સંબંધ મળવો સરળ નથી. મેં ઉદાસીથી ઉર્મિલાને જવાબ આપ્યો, તો પછી હું શું કરું? બધું કેવી રીતે થશે? ઉર્મિલાએ શરારતી અંદાજમાં મલકીને જવાબ આપ્યો, જ્યારે ઘી સીધી આંગળીથી ન નીકળે તો આંગળીને ટેડી કરવી પડે છે. મેં તેની વાત સાંભળીને આશ્ચર્યથી પૂછ્યું, તું શું કહેવા માંગે છે? તે હસી અને બોલી, તું ફિકર ન કર, હું બધું ઠીક કરી દઈશ. પરંતુ હું તેની વાતોથી પૂરેપૂરી નિશ્ચિત નહોતી. ઉર્મિલા હંમેશા પોતાના જીવનના નિર્ણયો પોતાની રીતે લેતી હતી અને આજે એ જ કારણે ગામના લોકો તેના વિશે ઉલટી સીધી વાતો બનાવતા. તેઓ ઘણીવાર કહેતા કે કોઈ પણ છોકરી ઉર્મિલા જેવી ન નીકળે. આવી વાતો સાંભળવા છતાં ઉર્મિલા પોતાનું જીવન પોતાની રીતે જીવતી અને લોકોની વાતોને અવગણતી. તે કહેતી,
જો પોતાના માટે સારું બનવું હોય તો જમાનાની નજરમાં મોટું બનવું પડે. ઉર્મિલાએ મને યકીન અપાવ્યો કે તે કિરણ માટે કોઈક ને કોઈક સારો ઉપાય શોધી જ લેશે. તેના શબ્દોમાં એટલો ભરોસો હતો કે મને લાગ્યું કે કદાચ તે સાચે જ કંઈક કરી શકશે. પરંતુ મારા દિલમાં હજુ પણ ભરોસો નહોતો. મને શંકા હતી કે આ ગામની વિચિત્ર રીત રિવાજો અને લોકોના ઝેરી વર્તન વચ્ચે ઉર્મિલા ખરેખર કંઈક કરી શકશે કે નહીં. ઉર્મિલાના આવવાથી મારું દિલ થોડું હળવું થયું હતું, પરંતુ તેના પ્રયોગો, તેની વાતો અને તેના ભરોસાએ મને આશા આપી હતી. પરંતુ અંદરથી હું હજુ પણ લાચાર અને નબળી અનુભવતી હતી. કિરણને જોઈને મારું દિલ કપાતું. હું તો ઉર્મિલાના વચનોના સહારે કોઈ ચમત્કારની આશા કરવા લાગી હતી. ઉર્મિલાના આવવા પછી જાણે મારું જીવન નવા રસ્તે વળાંક લઈ રહ્યું હતું. તેણે પોતાના જીવનની કડવી ક્ષણોને ભૂલીને મારું અને કિરણનું જીવન સુધારવાનો બેડો ઉઠાવ્યો હતો. એક દિવસ તેણે મને આશ્ચર્યચકિત કરી દીધી. તેણે મને કહ્યું કે તેણે પોતાના ગામનું ઘર વેચી દીધું છે અને બધા પૈસા મારા ઘર પર ખર્ચી દીધા. મેં અવિશ્વાસથી પૂછ્યું, ઉર્મિલા, તું આ બધું કેમ કરી રહી છે? તારે અમારા માટે આટલું બધું કરવાની જરૂર નથી. તેણે મલકાતા જવાબ આપ્યો, મારી પાસે તારા સિવાય બીજું કોણ છે? મા બાપ તો આ દુનિયામાં નથી રહ્યા. રિશ્તેદારો તો પહેલેથી જ મારાથી નારાજ છે અને મારી દીકરી તો પોતાના નવા જીવનમાં વ્યસ્ત છે. હવે મારી પાસે આ બધું સાંભળવા કોઈ નથી. મેં મારું શહેરનું ઘર મારી દીકરીને આપી દીધું છે, તો શા માટે આ બધું તારા કામ ન આવે? તેણે માત્ર મારા ઘરની મરમ્મત જ નહોતી કરાવી, પરંતુ મને કપડાં ધોવા માટે વોશિંગ મશીન, નવું ફ્રીજ પણ ખરીદી આપ્યું. અમારા ઘરમાં લાઇટની વ્યવસ્થા નહોતી. તેણે ઘરમાં વીજળીની વ્યવસ્થા પણ કરાવી. અમારું જૂનું ફ્રીજ તો ખરાબ હતું અને લાઇટ ન આવવાને કારણે તે મોટે ભાગે બંધ જ રહેતું. કિરણ માટે પણ તેને સુંદર ઘરેણાં બનાવડાવ્યા, જે જોઈને મને આશ્ચર્ય થયું કે તે આ બધું પોતાના દિલથી કરી રહી છે. ઉર્મિલાની દોસ્તીનો આ આલમ હતો. જ્યારે મેં તેને કહ્યું કે મારે લોકોને કહી દેવું જોઈએ કે તું મારી આ રીતે મદદ કરી રહી છે, તો તેણે મને લોકોને કંઈ કહેવાની સાફ ના પાડી. તે બોલી, ઐશ્વર્યા, તારે કોઈને કંઈ કહેવાની જરૂર નથી. બસ બધાને કહે કે આ બધું ઉપરવાળાની દેન છે. ઉર્મિલાની આ વાત સાંભળીને મને તેની શખ્સિયત વધુ ગહન લાગવા લાગી. ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ચારે બાજુ વાત થઈ રહી હતી કે ઐશ્વર્યાની તો જાણે લોટરી નીકળી આવી. કોઈ કહેતું કે આ બધું અચાનક કેવી રીતે શક્ય થયું, તો કોઈ કહેતું કે ઐશ્વર્યાને કોઈ ગુપ્ત ખજાનો મળી ગયો છે. હું પણ બધાને એ જ જવાબ આપતી કે ઉપરવાળાનો લાખ લાખ શુક્રિયા, તે જ મને બધું આપે છે. પરંતુ અંદરથી હું જાણતી હતી કે આ બધું ઉર્મિલાને કારણે થઈ રહ્યું છે. ઉર્મિલાનું ચરિત્ર હંમેશા સાફ રહ્યું હતું, પરંતુ તેણે પોતાના જીવનની જંગ જીતીને પાછી આવી હતી. તેણે પોતાના પ્રેમ સાથે ખુશહાલ જીવન જીવ્યું અને દીકરીના લગ્ન સારી રીતે કર્યા હતા. ગામના લોકો માટે તે એક વિચિત્ર વ્યક્તિ હતી, જેને લોકો ક્યારેય સમજી શક્યા નહોતા. કદાચ આ જ કારણે તેના નિર્ણયો લોકોને નકામા લાગતા હતા. તે અહીં આવ્યાને હજુ 2-3 મહિના થયા હતા કે અમારા ગામમાંથી એક સારો સંબંધ આવ્યો. આ પહેલીવાર હતું કે કિરણ માટે કોઈ સંબંધ જાતે જ અમારા ઘરે આવ્યો. મેં જ્યારે સાંભળ્યું તો મને વિશ્વાસ જ ન થયો. હું વિચારવા લાગી કે ચોક્કસ કોઈ ખામી હશે. કદાચ છોકરો પહેલેથી જ લગ્ન કરેલો હશે કે ઉંમરમાં મોટો હશે કે તેમાં કોઈ ખામી હશે. પરંતુ જ્યારે મને છોકરા વિશે માહિતી મળી તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ. છોકરો માત્ર ઓછી ઉંમરનો જ નહોતો, પરંતુ સુંદર પણ હતો. તેનો રંગ સાફ હતો અને દેખાવમાં હેન્ડસમ હતો. તેનું કુટુંબ પણ સારું અને ખુશાલ હતું, પરંતુ તેમના વિશે એક વાત સાંભળવા મળી કે તેઓ લોભી લોકો છે. મેં વિચાર્યું કે લોભ તો આજકાલ દરેકમાં હોય છે. આ કોઈ મોટી વાત નથી. તેમના લોભને અવગણીને મેં આ વિશે ઉર્મિલા સાથે વાત કરી. તેણે કહ્યું, ઐશ્વર્યા, આ રિશ્તો આપમેળે તારી દીકરી માટે આવ્યો છે. આટલી મુશ્કેલીઓ પછી તને આ ખુશીઓ મળી છે, તો તારે તેનું સ્વાગત કરવું જોઈએ. છોકરાવાળાઓએ રિશ્તાની વાત કરવા માટે અમારા ઘરે આવવાની પરવાનગી માગી. તેમનું કહેવું હતું કે તેઓ અમારી દીકરીને જોઈને રસ્મ કરવા માગે છે અને સાથે મારી દીકરી માટે કેટલાક ભેટ પણ લાવવા માગે છે. આ બધું સાંભળીને મારું દિલ ખુશીથી ભરાઈ ગયું. મારી આંખોમાં આંસુ આવી ગયા. ઉર્મિલાએ કહ્યું, આ ખુશ થવાનો સમય છે અને તારે આ ક્ષણોએ દિલથી સ્વીકારવી જોઈએ. ઉર્મિલાની વાતોએ મને હિંમત આપી, પણ મારા દિલમાં એક અજીબ ડર પણ હતો.
શું ખરેખર આ બધું સાચું છે? કિરણના જીવનમાં ખુશીઓનો આદોર આવી શકે? પણ ઉર્મિલા અને તેના સાથે મને ભરોસો આપ્યો કે આ બધું શક્ય છે. મેં ઉપરવાળાનો આભાર માન્યો અને પ્રાર્થના કરી કે આ રિશ્તો મારી દીકરી માટે ખુશીઓનો રસ્તો બને. જ્યારે છોકરાવાળા અમારા ઘરે આવ્યા ત્યારે જાણે આખા મહોલ્લામાં હડકંપ મચી ગયો. દરેક વ્યક્તિ આશ્ચર્યમાં હતું કે કિરણ જેવી છોકરી માટે ગામના સૌથી સુંદર અને કાબેલ છોકરાનો રિશ્તો આવ્યો છે. તેઓ કિરણ સાથે વાતો કરી રહ્યા હતા, અમારા ઘરની તપાસ કરી રહ્યા હતા અને અહીં સુધી કે અમારા ફર્નિચર અને વસ્તુઓ વિશે પણ સવાલો ઉઠાવી રહ્યા હતા. તેમના વર્તનથી સ્પષ્ટ થઈ રહ્યું હતું કે તેઓ લોભી છે, પણ તેમની બોલચાલ ખૂબ સારી હતી કારણ કે તેઓ ખૂબ ખુશ દેખાતા હતા. છોકરાના પિતાએ કહ્યું, અમને તો ફક્ત તમારી દીકરી જોઈએ છે. અમે અમારી તરફથી આ રિશ્તો પાકો કરીએ છીએ અને લગ્ન 1 મહિના પછી કરીશું. આ સાંભળીને મારું દિલ ખુશીથી ભરાઈ ગયું, પણ હું થોડી ચિંતિત પણ હતી. મેં કહ્યું, 1 મહિનામાં અમે તૈયારી કેવી રીતે કરીશું? લગ્નનું આયોજન પણ કરવું છે અને દહેજની વ્યવસ્થા પણ. છોકરાની માતાએ તરત જ જવાબ આપ્યો, દહેજની અમને જરૂર નથી. આટલી પ્યારી દીકરી અમને આપી રહ્યા છો એ જ અમારા માટે સૌથી મોટી ભેટ છે. મને આ બધું સપના જેવું લાગી રહ્યું હતું. આ તે જ લોકો હતા જેઓ થોડા મહિના પહેલાં મારી દીકરીને તેના મોટાપાને કારણે અવગણીને ચાલ્યા ગયા હતા અને આજે તે જ લોકો મારી દીકરીના વખાણ કરી રહ્યા હતા. તેમના વર્તનના આવા બદલાવે મને આશ્ચર્યચકિત કરી દીધી હતી. કિરણ પણ ખુશ હતી. પહેલીવાર તે કોઈની સામે શર્મિંદગી અનુભવી રહી નહોતી. છોકરાવાળા તરફથી મળેલું સન્માન અને ધ્યાને તેના દિલમાં ખુશી ભરી કરી હતી. તે જે લોકો હંમેશા પોતાને બોજ સમજતી હતી, આજે તેની આંખોમાં આશા અને ખુશીની ઝલક હતી. છોકરાવાળાઓનું કહેવું હતું કે તેઓ ઝડપથી લગ્ન કરવા માગે છે. ઉર્મિલાએ મને સમજાવ્યું, ઐશ્વર્યા, વધારે વિચારવાની જરૂર નથી. જ્યારે સારો રિશ્તો મળી રહ્યો છે તો લગ્ન ઝડપથી કરવું જ બહેતર છે. સમય બગાડવો નહીં. મેં ઉર્મિલાની વાત માની અને લગ્નની તારીખ નક્કી કરી. આખું ગામ આશ્ચર્યમાં હતું કે કિરણ જેવી છોકરીના લગ્ન થવાના છે. આ લોકો ચૂપ બેસનારાઓમાંથી નહોતા. ચારે બાજુ ચર્ચાઓ થઈ રહી હતી. કોઈ કહેતું, આ કેવી રીતે શક્ય છે? તો કોઈ કહેતું, છોકરાવાળાઓએ કોઈ દગો તો નથી આપ્યો ને? કે પછી તેઓ લોભી હશે? જ્યારે મારા સગાઓએ આ વાત સાંભળી તો મેં કહ્યું, છોકરાવાળા લોભી હોય તો શું થયું? સૌથી મોટી વાત એ છે કે તેઓ મારી દીકરીને સ્વીકારી રહ્યા છે. જે આખી જિંદગી લોકોની ટીકાઓનો શિકાર બની હતી. એમનું દિલ સાફ છે એ જ પૂરતું છે. અમે ઝડપથી લગ્નની તૈયારીઓ શરૂ કરી. મારી દીકરી માટે જે થોડો ઘણો સામાન ભેગો કર્યો હતો તે પણ મેં તેને આપવાનો નિર્ણય કર્યો. બાકીની તૈયારીઓ ઉર્મિલાએ મારી સાથે કરાવી. તેણે મને કહ્યું, ઐશ્વર્યા, આવો મોકો વારંવાર નથી આવતો. તારી દીકરી માટે ખુશીથી બધું કર. છોકરાવાળાઓએ એમને લગ્નની બાબતમાં વધારે તકલીફ ન આપી. તેઓ પોતે પણ તૈયારીઓમાં વ્યસ્ત હતા અને વારંવાર કહેતા કે અમને દહેજની કોઈ જરૂર નથી. આજના જમાનામાં આવા લોકો ઓછા જ જોવા મળે છે. કિરણની અંદર એક નવો જોશ આવી ગયો હતો. તે પોતાની બકરીનું ધ્યાન રાખવાની સાથે લગ્નની તૈયારીઓ પણ કરી રહી હતી. તેણે પોતાના જીવનમાં પહેલીવાર અનુભવ્યું કે તે કોઈ માટે મહત્વની છે. લગ્નની તારીખ જેમ જેમ નજીક આવી રહી હતી, મારા દિલમાં ખુશી અને સુકૂન વધતું જતું હતું. આ તે જ ક્ષણ હતી જેની મેં મારા સપનામાં પણ કલ્પના નહોતી કરી. આ બધું ઉર્મિલાને કારણે શક્ય બન્યું, જેણે અમારા જીવનમાં ખુશીઓ લાવવા માટે પોતાનું બધું બલિદાન આપ્યું. લગ્નનો દિવસ નજીક આવી ગયો અને ઘરમાં ખુશીઓ હતી. કિરણ દુલ્હન બનીને દરેકની આંખોને ગમી ગઈ. જે હંમેશા પોતાના દેખાવને સાફ આપતી હતી, એ આજે સુંદર કપડાં, ઘરેણાં અને મહેંદીમાં કોઈ રાજકુમારીથી ઓછી નહોતી લાગી રહી. ગામની સ્ત્રીઓ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ રહી હતી અને તેના વખાણ કર્યા વગર રહી ન શકી. લગ્ન બપોરે રાખવામાં આવ્યા હતા જેથી બધા મહેમાનો સમયસર આવી શકે અને સાંજ સુધી વિદાયનું આયોજન થઈ શકે. બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ વિદાયના થોડા સમય પહેલાં છોકરાવાળાઓએ એક એવી માગણી કરી જેણે અમને આશ્ચર્યમાં મૂકી દીધા. છોકરાના પિતાએ અચાનક કહ્યું, અમે તમારી પાસે દહેજમાં કંઈ માગ્યું નથી, પણ અમને એક વસ્તુ જોઈએ છે. આ સાંભળીને મારું દિલ ધડકવા લાગ્યું. મારા મગજમાં અનેક સવાલો આવવા લાગ્યા. આખરે તેઓ શું માગવાના છે? મેં પોતાના પર કાબૂ રાખીને કહ્યું, જી બોલો, તમને શું જોઈએ? તેમના મોંમાંથી નીકળેલા શબ્દોએ અમને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
તેમણે કહ્યું, અમને તમારી બકરી સુંદરી જોઈએ. આ સાંભળીને આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. આ બકરી જે અમારા માટે કોઈ સંપત્તિથી ઓછી નહોતી, તેની સંભાળ મારી દીકરી પોતાના જીવથી વધુ રાખતી હતી. હવે તે જ બકરી દહેજ તરીકે માગવામાં આવી રહી હતી. મેં આશ્ચર્યથી કહ્યું, હું મારી સુંદરી તમને નહીં આપી શકું. આ મારા માટે મારી દીકરી જેવી છે. મારી દીકરી પછી મારી પાસે આ એક જ કિંમતી વસ્તુ છે જે મને સુકૂન આપે છે. પણ છોકરાના માતા પિતા હઠ કરવા લાગ્યા. તેમણે કહ્યું, તમારી પાસે તો ઘણું બધું છે, આ બકરી અમારા માટે વધુ ખાસ છે. જ્યારે મેં ના પાડી તો ઉર્મિલાએ મારો હાથ પકડી લીધો. તેનો ઈશારો હતો કે હું આની સાથે વધુ દલીલ ન કરું. તેણે વચ્ચે બોલતા કહ્યું, ઐશ્વર્યા, દીકરીઓની ખુશી માટે માતાઓ બધું જ બલિદાન આપી દે છે. જો આ બકરી આપવાથી તારી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે તો આ સોદો મોંઘો નથી. મેં આશ્ચર્યથી કહ્યું, ઉર્મિલા, આ બકરીનું દૂધ વેચીને અમારું ગુજરાન ચાલે છે. હવે તો મારે સીવન પણ નથી થતું. ઉર્મિલાએ હસીને કહ્યું, અરે હું છું ને, તું ફિકર ન કર, તારી દીકરીના લગ્ન કર. ઉર્મિલાના સમજાવવાથી મેં મારું દિલ મજબૂત કર્યું અને બકરી આપવા માટે રાજી થઈ ગઈ. આ નિર્ણય મારા માટે સરળ નહોતો, પણ મારી દીકરી માટે મેં આ બલિદાન આપ્યું. વિદાયના સમયે તે લોકો બકરી અને મારી દીકરીને લઈને ચાલ્યા ગયા. દીકરીની વિદાય વખતે હું ધ્રુસકે રડી હતી. મારી દીકરી મારા દિલનો ટુકડો હતી અને પોતાના પતિ સાથે નવા ઘરે જઈ રહી હતી. મેં તેને હંમેશા ખુશ રહેવાના આશીર્વાદ આપ્યા. તે પણ ખૂબ રડી રહી હતી, પણ તેના આંસુ ખુશીના હતા. તે લોકો પણ મારો આભાર માનીને ચાલ્યા ગયા. મારું દિલ ઉદાસ થઈ ગયું હતું, પણ મારી દીકરી હવે નવી જિંદગીની શરૂઆત કરવા જઈ રહી હતી. એ મને તસલ્લી હતી કે હવે તે પોતાના ઘરમાં ખુશ રહેશે. ગામના લોકો વારંવાર એ જ કહેતા હતા કે છોકરાવાળા લોભી છે, પણ તેઓ એ નહોતા જાણતા કે અમે આ બલિદાન કેમ આપ્યું. મેં પોતાને દિલાસો આપ્યો કે ઉપરવાળો બધું ઠીક કરી દેશે, પણ મને ખ્યાલ નહોતો કે આગળ શું થવાનું છે. રાતનો સમય હતો અને હું મારા રૂમમાં બેઠી ગયેલા સમય વિશે વિચારી રહી હતી. સુંદરીના જવાનું દુઃખ અને કિરણની વિદાયની ખાલીપણું મારા દિલને બેચેન કરી રહ્યું હતું. હું વારંવાર એ જ વિચારતી હતી કે હવે આગળ શું થશે. ઉર્મિલાએ તો કહ્યું હતું કે તે ઘર ચલાવવામાં મારી મદદ કરશે, પણ હું જાણતી હતી કે આ તેની જવાબદારી નથી. તે તો અહીં મહેમાન હતી અને મહેમાન હંમેશા નથી રહેતા. મેં પોતાને દિલાસો આપતા વિચાર્યું કે કાલે બજારે જઈને નવા ચશ્મા લઈ આવું અને ફરીથી સીવણનું કામ શરૂ કરું. મારી નજર નબળી થઈ ગઈ હતી, પણ દિલમાં હિંમત લાવવાની કોશિશ કરી રહી હતી. આ વિચારતા કદાચ 1 કલાક થઈ ગયો હશે. ત્યાં અચાનક ઘરના દરવાજે ખટખટાટ થઈ. રાતના આ સમયે ખટખટનો અવાજ સાંભળીને હું ચોંકી ગઈ. દિલમાં અજીબ ગભરાટ થઈ. વિચાર્યું, આટલી રાત્રે કોણ હોઈ શકે? ઉર્મિલા, જે ઘણીવાર પહેલાં સૂઈ ગઈ હતી, ખટખટ સાંભળીને જાગી ગઈ અને તરત જ બોલી, આ સમયે કોણ આવી શકે? મેં પણ ચિંતાથી કહ્યું, ખબર નહીં, જોઈએ. દરવાજા તરફ જતાં મારી દિલની ધડકનો તેજ થઈ રહી હતી. જ્યારે મેં દરવાજો ખોલ્યો તો એવું લાગ્યું જાણે જમીન મારા પગ નીચેથી ખસી ગઈ. દરવાજા પાસે મારી દીકરી કિરણ ઊભી હતી. તેની હાલત જોઈને મારું દિલ ધડકી ગયું. તે ખૂબ રડી રહી હતી. તેના વાળ વિખરાયેલા હતા અને ચહેરા ડરથી ફીકો પડી ગયો હતો. તેના પગમાં ચપ્પલ પણ નહોતી. તે પગે ચાલીને આવી હતી. હું તો ચોંકી ગઈ. એક શબ્દ પણ મારા મોંમાંથી ન નીકળ્યો. કિરણની હાલત જોઈને મારું દિલ તૂટી ગયું. ઉર્મિલા તરત આગળ આવી અને કિરણનો હાથ પકડીને તેને અંદર ખેંચી લીધી. તેણે ઝડપથી દરવાજો બંધ કર્યો અને કહ્યું, આ શું થઈ રહ્યું છે કિરણ? અહીં કેમ આવી? કિરણની હાલત જોઈને અંદાજો થઈ રહ્યો હતો કે તે કોઈ મોટા આઘાત કે ડરનો શિકાર થઈ હતી. તે ફક્ત રડી રહી હતી. તેનું ગળું રડવાને કારણે બેસી ગયું હતું. ઉર્મિલાએ તેને ખુરશી પર બેસાડી અને ઝડપથી પાણી લાવીને તેના હાથમાં આપ્યું. કિરણે ધ્રુજતા હાથે પાણી પીધું, પણ તે હજુ બોલવાની હાલતમાં નહોતી. હું ગભરાઈને તેના ખભાને પકડીને બોલી, બેટા, શું થયું? તું અહીં કેમ આવી? હમણાં જ તો તને વિદાય કરી હતી. તું પાછી કેવી રીતે આવી ગઈ? મારી દીકરીએ મારી તરફ જોયું. તેની આંખોમાં એવો ડર હતો કે મારું દિલ ધ્રુજી ગયું. તે કંઈક બોલવા માંગતી હતી, પણ શબ્દો તેના ગળામાં અટવાઈ ગયા હોય એવું લાગતું હતું. ઉર્મિલાએ નરમ શબ્દોમાં કહ્યું, બેટા, ગભરાશો નહીં. અહીં તું સુરક્ષિત છે. જે કંઈ થયું છે એ અમને કહે. મારા દિલમાં પણ અનેક સવાલો હતા. આખરે એવું શું થયું હશે મારી દીકરી સાથે? તેની વિદાય તો હમણાં થોડા કલાકો પહેલાં જ થઈ હતી. તે આ હાલતમાં પાછી કેવી રીતે આવી ગઈ? મેં કહ્યું, બેટા, કહે ને, તું અહીં કેમ આવી?
કિરણ રડતા રડતા બોલી, માં, હું શા માટે ભાગીને આવી? હું તો ખૂબ ખુશ હતી. મારો પતિ પણ કેટલો સુંદર હતો અને તે મારી સાથે સારું જ વર્તન કરતો હતો. પણ આ કહેતા તે ફરીથી રડવા લાગી. મેં કહ્યું, બેટા, પૂરી વાત કહે, શું થયું? કિરણે પોતાના આંસુ સાફ કરતા કહ્યું, માં, તેમણે બકરીને ઘરની અંદર એક જગ્યાએ બાંધી દીધી અને પછી મને કહ્યું કે હવે તારે અહીં કોઈ કામ નથી, અમને તારી સાથે કોઈ લેવા દેવા નથી, તું અહીંથી ચાલી જા. આ સાંભળીને મારા શરીરમાં સનસનાટી દોડી ગઈ. મેં કહ્યું, આ શું વાત થઈ? એનો મતલબ તે લોકો અમારી સુંદરી માટે લગ્ન કરવા માંગતા હતા? પણ સુંદરી તો બકરી છે, તેમને તેનાથી શું ફાયદો થવાનો? કિરણે રડતા રડતા કહ્યું, માં, તે લોકો કહેતા હતા કે અમે આ લગ્ન ફક્ત બકરી લેવા માટે જ કર્યા હતા. હવે અમારા ઘરમાં બકરી સાથે એક મોટી ભેંસ નહીં રહી શકે. તેમણે મને પણ મોટી ભેંસ કહી દીધી. તેમણે કહ્યું, નીકળી જા અમારા ઘરમાંથી. 1 અઠવાડિયા પછી તને ડિવોર્સના પેપર મોકલી દેવામાં આવશે. આ વાત સાંભળીને મારું દિલ ફાટવા લાગ્યું. મારી દીકરી રડી રહી હતી અને હું તેને દિલાસો આપવાની કોશિશ કરી રહી હતી. તે લોકો જે એટલા સારા અને સાફ નિયતના લાગતા હતા, અચાનક આટલા જુલ્મી કેવી રીતે થઈ ગયા? જ્યારે કિરણ આ બધું કહી રહી હતી ત્યારે ઉર્મિલા એક બાજુ ચૂપચાપ બેઠી હતી. તેના ચહેરા પર એક અજીબ સુકૂન હતું, જાણે તેને પહેલેથી જ ખબર હતી કે આ બધું થવાનું હતું. મેં કહ્યું, બેટા, હવે તું રડવાનું બંધ કર. હવે તું અમારા ઘરે આવી ગઈ છે. કિરણને સાંભળવાનું ખૂબ મુશ્કેલ હતું. આખરે મેં તેને દિલાસો આપ્યો અને થોડીવાર પછી તે સૂઈ ગઈ. ખૂબ મુશ્કેલીથી તે સૂઈ, પણ હું આખી રાત જાગવા મજબૂર થઈ ગઈ. જ્યારે કિરણ સૂઈ ગઈ ત્યારે ઉર્મિલા મારી પાસે આવી. તેના અવાજમાં એક અજીબ દુઃખ હતું જે મેં પહેલાં ક્યારેય અનુભવ્યું નહોતું. તે મારી પાસે રડતા માફી માગવા લાગી. મેં કહ્યું, તું મારી પાસે કઈ વાતની માફી માગે છે? આમાં તારી શું ભૂલ છે? ઉર્મિલાએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, ઐશ્વર્યા, મને આ વાત પહેલેથી જ ખબર હતી કે તે લોકો ફક્ત સુંદરી માટે લગ્ન કરી રહ્યા છે. પણ મેં વિચાર્યું કે જો તેઓ સુંદરીના બહાને કિરણને સ્વીકારી લે અને તેને ઇજ્જત આપે તો આ સોદો ખરાબ નથી. મેં આશ્ચર્યથી કહ્યું, તને આ બધું કેવી રીતે ખબર પડી? તે મને કેમ નથી કહ્યું? આ બધું શું છે? ઉર્મિલાની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલી, ઐશ્વર્યા, તું જાણે છે કે હું હંમેશા તારી મદદ કરવા માંગતી હતી. તારી દીકરીના લગ્ન તારા માટે ખૂબ મોટી મુશ્કેલી બની ગયા હતા. મેં વિચાર્યું કે જો આ લોકો કિરણને સ્વીકારી લે તો તેનું જીવન સુધરી જશે. મેં તેમની નિયત ઓળખી લીધી હતી, પણ એવું પણ વિચાર્યું કે લગ્ન પછી બધું ઠીક થઈ જશે. ઉર્મિલાની વાત સાંભળીને હું ગુસ્સા અને લાચારીની વચ્ચે અટવાઈ ગઈ. મેં તેને ગુસ્સામાં કહ્યું, તને આ બધું પહેલેથી ખબર હતું તો પણ તે મને અંધારામાં રાખી. તે મારી દીકરીની જિંદગીનો સોદો કરી દીધો. ઉર્મિલાએ રડતા કહ્યું, મને લાગતું હતું કે હું સાચું કરું છું. મેં વિચાર્યું હતું કે આ લોકો કિરણને પોતાની વહુ માની લેશે. મને ખબર નહોતી કે આ લોકો આટલા નીચે ઉતરી જશે. મેં કહ્યું, ઉર્મિલા, મારી દીકરીનું દિલ તૂટી ગયું છે અને તેનો ભરોસો પણ ખતમ થઈ ગયો છે. હું હવે ખૂબ પરેશાન થઈ ગઈ હતી કે હવે આગળ શું થશે. તે લોકોએ અમને દગો આપ્યો હતો. મારી દીકરીના સપનાનું ઘર તૂટી ગયું હતું. તે આખી રાત રડતી રહી અને હું પોતાને સાફ આપતી રહી કે મેં એવા લોકો પર ભરોસો કેમ કર્યો. ઉર્મિલાની વિચારસરણીએ મારી દીકરીને એક નવો ઘા આપ્યો હતો. ઉર્મિલાએ મને એક એવી વાત કહી જે સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. તે મારી સામે નજર ઝુકાવીને બેઠી હતી, જાણે પોતાની ભૂલ માટે ખૂબ શર્મિંદા હોય. મેં ગુસ્સામાં કહ્યું, ઉર્મિલા, તને આ હક કોણે આપ્યો? તું મારી દીકરીની જિંદગી સાથે રમત રમે? ઉર્મિલા બોલી, મારી નિયત ખરાબ નહોતી. તું જાણે છે કે કિરણ જેવી છોકરીના લગ્ન આજકાલના સમયમાં કેટલા મુશ્કેલ છે. તારા હાલાત જો, તારી નજર પણ નબળી છે અને કપડાં સીવા સિવાય તું કંઈ કરી શકતી નથી. આ બકરી તારો એકમાત્ર સહારો હતી. મેં આ બધું તારા અને તારી દીકરી માટે કર્યું. મેં મારા પૈસા તારા ઘર પર ખર્ચ્યા, પણ મને ખબર હતી કે આ બકરી તારા માટે કેટલી કિંમતી છે. આથી મેં ગામમાં અફવા ફેલાવી કે આ બકરી ખૂબ નસીબદાર છે. મેં લોકોને કહ્યું કે જે ઘરમાં આ બકરી જાય ત્યાં દોલત વરસે છે. મેં વિચાર્યું કે આ રીતે કોઈ શ્રીમંત પરિવાર તારી દીકરી માટે રિશ્તો લઈને આવશે. મેં કહ્યું, ઉર્મિલા, તને કેવી રીતે લાગ્યું કે આ બધું કરવું ઠીક હશે? ઉર્મિલાએ કહ્યું, મેં વિચાર્યું હતું કે તે લોકો બકરી સાથે કિરણને પણ સ્વીકારી લેશે. લગ્ન પછી બધું ઠીક થઈ જશે. હું નહોતી ઈચ્છતી કે કિરણને કોઈ ઉંમરલાયક કે પરણેલા સાથે લગ્ન કરવા પડે. આથી મેં આ પગલું ભર્યું. મેં જે વાતો ફેલાવી હતી તે આખરે આ લોકોના કાન સુધી પહોંચી ગઈ અને તેમને ખબર હતી કે તું બકરી કોઈને નહીં આપે.
એટલે તેમણે આ યોજના બનાવી કે કિરણના લગ્નનો ડ્રામા કરીને બકરી હડપ કરી લે, કારણ કે આ લોકો આખા ગામના સૌથી વધુ લોભી લોકો હતા. આથી મેં વિચાર્યું કે આ લોકોને જ આપણે દગો આપી શકીએ. આ સાંભળીને મારું દિલ ધડકી ગયું. મેં કહ્યું, ઉર્મિલા, તને ખબર છે કે તારી આ હરકતોના કારણે મારી દીકરીના સપના અને ઇજ્જત માટીમાં મળી ગઈ. ઉર્મિલાએ રડતા કહ્યું, ઐશ્વર્યા, મને લાગતું હતું કે આ બધું તારી દીકરી માટે સારું થશે. મને ખબર નહોતી કે આ લોકો આટલા નીચે ઉતરી જશે. મારી નિયત ફક્ત તારી મદદ કરવાની હતી, પણ મેં બધું બગાડી દીધું. મને માફ કરી દે. આ બધું સંભાળ્યા પછી મારું દિલ કોઈ માફી માટે તૈયાર નહોતું. મેં આખા 1 અઠવાડિયા સુધી ઉર્મિલા સાથે વાત ન કરી. કિરણ તેના રૂમમાં બંધ જોઈને મારા દિલના ટુકડે ટુકડા થઈ ગયા. તે આખો દિવસ ચૂપ રહેતી, ન કંઈ ખાતી, ન કંઈ પીતી. હું જાણતી હતી કે આ ફક્ત એક સમયની વાત નહોતી. આ એક એવો ઘા હતો જે આખી જિંદગી દિલ પર લાગવાનો હતો. આ દરમિયાન અમે બધાએ રાહ જોતા હતા કે તે લોકો શું નિર્ણય કરશે. કિરણની વિદાયના ફક્ત 2 દિવસ પછી જ અમને નોટિસ મળી કે તેમણે ડિવોર્સનો નિર્ણય કરી લીધો છે. ઉર્મિલા વારંવાર કહેતી હતી કે તે લોકો સાથે વાત કરશે, પણ તેમનો નિર્ણય અટલ હતો. ડિવોર્સની નોટિસ મળ્યા પછી મેં મારી દીકરીને દિલાસો આપવાની કોશિશ કરી, પણ હું પોતે અંદરથી ખાલી થઈ ગઈ હતી. મારી દીકરીની જિંદગી એક રમત બની ગઈ હતી અને હું મારી લાચારી પર શર્મિંદા હતી. ઉર્મિલા દરેક વખતે મારી સામે આવીને માફી માંગતી, પણ હું તેની સાથે નજર મેળવી શકતી નહોતી. આખરે એક દિવસ મેં ઉર્મિલાને કહ્યું, તારી નિયત કદાચ ખરાબ ન હોય, પણ આ દુનિયા નિયતથી નથી ચાલતી. તે જે કર્યું તેનું નુકસાન મારી દીકરીને ભોગવવું પડ્યું. ઉર્મિલાએ વચન આપ્યું કે તે કિરણની જિંદગીને સુધારવામાં મારી મદદ કરશે, પણ હું જાણતી હતી કે આ બધી વાતો ફક્ત દિલાસો આપવા માટે જ છે. કિરણ માટે ડિવોર્સ એક રસમી કાર્યવાહી હતી, પણ તેની અસર તેની આત્મા સુધી પડી ગઈ હતી. મેં નિર્ણય કર્યો કે હવે હું કિરણની જિંદગીને સંવારવા માટે પોતે કંઈક કરીશ અને ઉર્મિલાની મદદ લેવાનો સવાલ જ નથી. કિરણને આ જીવનના ઇમ્તહાનમાંથી બહાર કાઢવા માટે મારે જ કંઈક કરવું પડશે. તે હું કરીશ. આ સમયે મને ખબર નહોતી કે આગળ શું થશે, પણ એક મા તરીકે મેં નિર્ણય કર્યો કે મારી દીકરીની જિંદગી ફરીથી ખુશીઓથી ભરાઈ જશે. ઉર્મિલાની ભૂલ પોતાની જગ્યાએ હતી, પણ મેં એ પણ વિચાર્યું કે આ લોકોનો લોભ અને તેમનું વર્તન આનાથી પણ વધુ ખરાબ હતું. જો આ લોકો બકરી માટે મારી દીકરીને સ્વીકારી પણ લે તો તેઓ આખી જિંદગી તેને તાણા મારતા, તેને નીચું બતાવતા અને તે ક્યારેય ખુશ ન રહી શકત. આ બધું વિચારીને મને ખાતરી થઈ ગઈ કે આ રિશ્તો ખતમ થવો જ બહેતર હતો. કિરણને આ આઘાતમાંથી બહાર નીકળવામાં સમય લાગ્યો, પણ મેં તેને સમજાવ્યું કે જિંદગીમાં હંમેશા બીજો મોકો મળે છે અને એ જરૂરી નથી કે એક નિષ્ફળતા જિંદગીની બરબાદગી હોય. કિરણને દિલાસો આપવો સરળ નહોતો, પણ ધીમે ધીમે તે પોતાને સંભાળવા લાગી. થોડા મહિના પછી અમારા ગામના એક વૃદ્ધે અમને કહ્યું કે તેઓ કિરણ માટે એક સારો રિશ્તો જાણે છે. મેં તેમને કહ્યું કે અમારે પહેલા છોકરા વિશે બધી માહિતી મેળવવી છે. છોકરાનું નામ ઋત્વિક હતું. તે એક શરીફ માણસ હતો જે શહેરમાં સારી નોકરી કરતો હતો. તેનો પગાર પણ સાધારણ હતો અને તેની પહેલી પત્ની આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી. તેનો એક દીકરો પણ હતો જે પોતાના દાદા દાદી પાસે રહેતો હતો. ઋત્વિકે પોતાની માતા દ્વારા કિરણનો રિશ્તો માંગ્યો હતો. મેં નિર્ણય કર્યો કે આ વખતે કોઈ વાત છુપાવવામાં નહીં આવે. ઋત્વિકની માતા અમારા ઘરે આવી તો મેં કિરણના પહેલા લગ્ન અને તેના નિષ્ફળ અંજામ વિશે ખુલ્લેઆમ કહી દીધું. મને ડર હતો કે કદાચ આ સાંભળીને તેઓ રિશ્તો તોડી નાખશે, પણ આશ્ચર્યની વાત એ હતી કે ઋત્વિકની માતાએ બધું જાણીને પણ મારી દીકરીને સ્વીકારી લીધી. તેમણે કહ્યું, અમારો દીકરો એક સારો માણસ છે અને પોતાની જિંદગી માટે એક સારો સાથી ઈચ્છે છે. અમને અમારી દીકરી ગમે છે. ઋત્વિક અને કિરણની વાતચીત પણ કરવામાં આવી જેથી બંને એકબીજાને સમજી શકે. ઋત્વિકે કિરણને કહ્યું, હું નથી જાણતો કે તું તારું ભૂતકાળ ભૂલી જઈશ કે નહીં, પણ હું વચન આપું છું કે હું તને ક્યારેય તારો જૂનો સમય યાદ નહીં આવવા દઉં. હું તને ઇજ્જત આપીશ અને નવી જિંદગી શરૂ કરવાનો મોકો આપીશ. આ વાત સાંભળીને કિરણના ચહેરા પર આશાની ઝલક દેખાઈ. મને લાગ્યું કે કદાચ આ તે જ વ્યક્તિ છે જે મારી દીકરીના તૂટેલા દિલને જોડી શકશે. કિરણ અને ઋત્વિકના લગ્ન સાદગીથી કરવામાં આવ્યા. આ વખતે કોઈ પણ પ્રકારનો દગો કે જૂઠ નહોતું બોલવામાં આવ્યું.
ઉર્મિલાએ પણ લગ્નની તૈયારીઓમાં ઉત્સાહથી ભાગ લીધો. કિરણની વિદાય વખતે મારા દિલ ખુશીની સાથે સુકૂન પણ હતું કે હવે તે એવા ઘરે જઈ રહી છે જ્યાં તેને ઇજ્જત અને પ્રેમ મળશે. ઋત્વિકે કિરણને શહેર લઈ જઈને પોતાનું ઘર વસાવ્યું. કિરણે ઉર્મિલાને ફોન પર મને મેસેજ કરીને કહ્યું કે તે પોતાના સાસરે ખૂબ ખુશ છે. તેનો પતિ તેનું ખૂબ ધ્યાન રાખે છે અને તેઓ એકબીજા સાથે ખૂબ ઇજ્જત અને પ્રેમથી રહે છે. કિરણના લગ્ન પછી હું અને ઉર્મિલા ફરીથી એકલા રહી ગયા. મેં ઉર્મિલાને માફ કરી દીધી કારણ કે તેની નિયત ખરાબ નહોતી અને તેણે પોતાની ભૂલ પણ સ્વીકારી લીધી હતી. અમે બંનેએ સાથે મળીને નિર્ણય કર્યો કે અમારી બાકીની જિંદગી સુકૂન અને પ્રેમથી પસાર કરીશું. ઉર્મિલા અને હું હવે બે બહેનોની જેમ રહીએ છીએ. તે મારા કામમાં મદદ કરે છે અને હું તેની હાજરીને મારી જિંદગીનો એક મહત્વનો હિસ્સો માનું છું. જિંદગી હંમેશા મુશ્કેલીઓ આપે છે, પણ આ મુશ્કેલીઓ સાથે જ નવા મોકા પણ મળે છે. એ સાચું છે કે કિરણ સાથે જે થયું તે કોઈ પણ મા માટે એક મોટો ઇમ્તિહાન હોય, પરંતુ હું ખુશ છું કે તેની જિંદગીમાં એક નવો અને સુંદર સમય શરૂ થઈ ગયો છે. હવે તે જિંદગીના આ મોડ પર ઊભી છે જ્યાં તેને ઇજ્જત, સુકૂન અને ખુશીઓ નસીબ થઈ છે. મને ખાતરી છે કે અમારી વાર્તા તે લોકો માટે એક સબક છે જેઓ પોતાના બાળકો માટે સારું ઈચ્છે પણ તેમની ખુશીઓ માટે કોઈ જૂઠ કે દગાનો સહારો લેવાની જરૂર રાખે છે. જિંદગી હંમેશા આપણને બીજો મોકો આપે છે, બસ આપણે તે મોકાને ઓળખવો અને તેનો ઉપયોગ કરવો જોઈએ. અમારા સમાજમાં છોકરીઓના રિશ્તા નક્કી કરતી વખતે તેમને બારીકાઈથી તપાસમાં આવે. ન મોટી હોવી જોઈએ, પાતળી હોવી જોઈએ, ગોરી હોવી જોઈએ, કાળી ન હોવી જોઈએ, કદ ઊંચું હોવું જોઈએ, શિક્ષણ વધુ હોવું જોઈએ, પણ કમાણી ન કરતી હોવી જોઈએ. આ બધું મનગણત ધોરણો છે જેના કારણે ઘણી વખત છોકરીઓને શર્મિંદગી અનુભવવી પડે છે. માણસની અસલ ઓળખ તેના વ્યક્તિત્વ, વર્તન અને તેની માનવતાને આધારે થવી જોઈએ, નહીં કે તેની સુંદરતાને. આ વિચારવું જરૂરી છે કે જે રિશ્તાનો પાયો ફક્ત દેખાવની સુંદરતા કે દોલત પર રખાય તે ક્યારેય ખુશહાલ ન થઈ શકે. દરેક વ્યક્તિ પોતાની ખૂબીઓ અને ખામીઓ સાથે પૂર્ણ હોય છે. આ જરૂરી છે કે આપણે આપણી દીકરીઓને એ ખાતરી આપીએ કે તેઓ જેવી છે તે ખૂબ સુંદર છે, ખૂબ સારી છે. તેમને કોઈના વખાણની જરૂર નથી. યાદ રાખો, સુંદરતા દિલથી હોય છે અને ઇજ્જત તથા પ્રેમ એ પાયો છે જે સફળ જિંદગીની ઓળખ ઊભી કરે. આપણે આપણી વિચારસરણી બદલવી પડશે જેથી આપણે આપણી દીકરીઓને એ મકામ આપી શકીએ જે તેઓ ખરેખર લાયક છે. મિત્રો, આશા છે કે તમને અમારી કહાની પસંદ આવી હશે. જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને હાઈપ પર ક્લિક કરી દો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ તમને સૌથી પહેલાં મળે. આભાર.